करेंगे और पूरा ब्लैकआउट हम लोग भी करेंगे. એવરીવન વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારો બ્લોગ જોવાની મજા આવતી જશે. અને જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. અને હા ગાઈઝ, તમે લોકો વિચારતા હશો કે ધ્રુવી તો એના ઘરે રહેવા ગઈ એટલે બ્લોગ બનાવતી બંધ થઈ ગઈ. હું છે હું નહીં. તો ગાઈઝ 2 દિવસ હું ફૂલ બિઝી શિડ્યુલમાં હતી એટલે મારાથી બ્લોગ શૂટ જ નહીં થયા. અને બસ આજથી બ્લોગ ચાલુ કર્યો છે. અને બસ હવે અત્યારે મારે અને હાર્દિકે જવાનું છે ફોટોઝ ક્લિક કરાવવા માટે. તો ફટાફટ એના માટે રેડી થઈ જાઓ. ફોટોઝ એટલે કે નોર્મલ ફોટો, પાસપોર્ટ સાઇઝની જે ફોટોઝ હોય ને તેના માટે જવાનું છે ફોટો ક્લિક કરાવવા માટે. તો ફટાફટ રેડી થઈ જાઓ ફોટો કરાવવા જવા માટે. અને આ મમ્મી ફૂટેજ લે છે, ફૂટેજ આમથી આમ, આમથી આમ, આમથી આમ જઈને હું વાય કેમ ફૂટેજ લઈ છે બતાવી દેવા, તને ટેન્શન નહીં લેજો. જો ગાઈઝ આ મારી મમ્મી છે, જોઈ લીધું કામ કરે. ઓ અચ્છા, એટલે ફૂટેજમાં એવું બતાવવા માંગે કે આમથી આમ કામ બહુ કરે છે એમ. ઓબ્વિયસ વાત છે. પણ આજે હું એવું વિચારું છું કે આજે હું અને મમ્મી એક વિડીયો પણ બનાવીએ ઇન્સ્ટાગ્રામ માટે. કોન્સેપ્ટ વિચારેલો છે, સારો એવો કોન્સેપ્ટ છે, કોમેડી વેનો કોન્સેપ્ટ છે. બટ કોઈ શૂટ કરવાવાળું હોય તો અમે લોકો શૂટ પણ કરી લઈશું. અને હજી તો હું અહીંયા 2-3 દિવસ જેવું સમથિંગ રહેવાની છું. અને બસ ચલો રેડી થઈ જાય, પછી ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, આજના આખા દિવસમાં હું શું કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. નોર્મલ જ મેકઅપ કર્યો છે, ખાલી બ્લશ, લિપસ્ટિક અને થોડું કન્સીલર બિકોઝ કરવું જરૂરી હતું એવું. અને આ હવે શું કહેવાય પોની તેલવાળી છે. અને શર્ટ પહેર્યું છે, શર્ટ. હવે હાર્દિકનું વેઇટ કરીએ. અમારા ફોટા આવી ગયા છે, અમે પડાવી લીધા. જો હું કેટલી પ્રીતિ દેખાવ ના, હાર્દિક જો ડોન જેવા દેખાય. ડોન જેવો લાગે છે. ડોન જેવા દેખાય. ચલો ડોન વાળી હોશિયારી ઓછી આવે ને. ગાઈઝ આ છે ને ખાલી 10 મિનિટમાં નીકળી ગયા અમારા ફોટા. પણ મને મારો ફોટો ગમે છે હાર્દિકનો. ચાલ હવે ભાઈ ડોન છે. ઓ ગયો હારું. બહુ ડોન ડોન નહીં કરો. હું ડોન डॉन बीवी के सामने कौन होता है? बीवी. ગાઈસ ફોટો કરાવીને આવી ગયા અમે ઘરે. અને તમને બતાવી નહીં શકી કારણ કે ત્યાં છે ને વિડીયો લેવાનું કે ફોટો ક્લિક કરવાનું અલાઉ નહીં હતો અંદર સ્ટુડિયોની અંદર જાય ત્યારે. એટલે કંઈ નહીં, બટ તમને ફોટોઝ બતાવ્યા. ફોટોઝ સરસ મજાના પડ્યા છે. હવે કંઈ નહીં, લંચ થઈ ગયું છે. અને આજના લંચ થઈ ગયું છે. પછી બીજું આખા દિવસમાં શું કરું છું તે બધું તમને બતાવતી રહીશ. તો બ્લોગને જોતા રહેજો. ગાઈઝ બહુ ટાઈમ પછી જૂની યાદો ખાવા જવાની છે. એટલે જૂની યાદોમાં સ્વીસ રોલ. આ પહેલાં મારા ઘરે બહુ આવતું. પહેલાં 10 રૂપિયાનો મળતો હતો. હવે આની પ્રાઇસ 10 રૂપિયાથી વધીને, પહેલાં સૌથીના પહેલાં તો સ્ટાર્ટિંગમાં 5 રૂપિયાનો હોય ને. હા, બહુ આગળ મળતા હતા ગાઈઝ, મને યાદ છે. પછી 10 રૂપિયાના થયા. 10 પરથી સીધો થઈ ગયો અત્યારે કેટલાના 38 કે 36 રૂપિયાનો એક રોલ સ્વીસ કેક. ના એટલું યમી લાગે ને, હજી પણ ટેસ્ટ એનો એવો ને એવો છે. ભાઈ બતાવું છું બધાને, કેટલી ઉતાવળ આવે છે. આ લોકો પણ નાનપણમાં બહુ ખાતા હે ને. ખોલીને તો બદલાવ સ્વીસ રોલ તે ખોલીને તો ખોલેલું છે ને, તું ખેંચી લે છે. પિંક દેખાય છે. તે લોકોને બે જોયો નહીં હોય, ખાધો નહીં હોય કોઈ એમ. ખબર નહીં તે ખબર રાખવાની હોય ને બધી. આમ તો બધી બહુ ખબર રહી ને. જો આ કહેવાય ગાઈઝ સ્વીસ રોલ. તો ગાઈઝ લંચ કરીને થોડો ટાઈમ સૂઈ ગયા હતા. અને સૂઈને થોડો ટાઈમ બેઠી, બીજું કંઈ જ નહીં કર્યું. અને અત્યારે ઘરે આવ્યો છે શેમ્પૂ. એ હતો 2 દિવસથી ક્યાં હાર્દિકનું ક્યાં હતો. તો
એટલો એક્સાઇટેડ થઈ ગયો અહીંયા મળીને તો આમ એટલો ખુશ થઈ ગયો ને આવે જ વેટ જુગો 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 માલો ચાજે હે ગાંડો થઈ ગયો બધાને જ ભેટતે વારા પડશે ગાઈસ બધાને લે જીનું લે ચકુ ચાચુ ગંડો છે મારો જીનો નંદો છે ગંડો છે લાવો જુંડી જતી અંચો આવ્યો અહીંયા ચેમ્પુને સેકન્ડ કરતા શીખવાડીએ જ સેકન્ડ કરો આરસુ જ્યારે કઈ શીખો ને ત્યારે તારે આરસુ બતાવીશ ગોલ બધાને ભેટે ગાઈઝ અત્યારે ઘરમાં જેટલા પણ જણ વારા પડતા હોય ને તે બધાને જ ભેટે બધાને જો ગુજુ તો ગાઈઝ અત્યારે વાગે છે 7:30 એટલે 7:30 હજી 5 મિનિટની વાર છે અને આજે 7:30 થી લઈને કંઈક 8 વાગ્યા સુધી અડધો કલાકનું બ્લેકઆઉટ કરવાનું છે એટલે બ્લેકઆઉટ એટલે પૂરેપૂરી લાઇટ બધું બંધ કરી દે એવું નહીં ખાલી ઘરની બહાર લાઇટ નહીં જોવી જોઈએ એવા ટાઈપનું કરવાનું છે તો ને એમ પણ કહેતા હતા કે કંઈ સાયરેન વાગશે આ થશે તે થશે તો આપણે જોઈએ કે 5 મિનિટ પછી કે સાયરેન વાગે છે કે નથી વાગતો અને બ્લેકઆઉટ લોકો કરે છે કે નથી કરતા આપણે તો અહીંયાથી કરી દઈશું લાઇટ બાઇટ બધું બંધ કારણ કે મોદીજીએ કીધું છે એટલે પણ હવે આપણે જોઈએ બહાર બીજું એ વસ્તુ થાય છે કે નથી થતી તે મમ્મી કઈ હાથ બધાવું કામમાં હાથ બધાવ હે કેટલો તો વધાવ હાથ લા હા વધાવ દે ને હાથ વધાવ કામમાં ઓકે એમાં પણ હાથ વધાવી દેવા આમ આ જ રીતે તો ગાઈસ 7:30 તો વાગી ગયા પણ અહીંયા કોઈ બ્લેકઆઉટ થયું નથી અમારા એરિયામાં બધું ચાલે છે જો બધાના ઘરની મોસ્ટલી લાઇટ ચાલે છે બધું જ ચાલે છે બ્લેકઆઉટ તો મને અહીંયા દૂર સુધી નથી દેખાતું અને કોઈ સાયરન પણ નથી વાગ્યા ખબર નહીં કેમ સોસાયટીઓમાં તો નથી કર્યું બટ સ્ટ્રીટ લાઇટ આવે ને તે બંધ થઈ ગઈ છે તો આપણે પણ કરી દઈએ ઓ सॉरी भूल गई तो हम लोग भी दरवाज़ा बंद कर लेते हैं लाइट इधर की बंद है हम इधर लाइट बंद कर देंगे और पूरा ब्लैकआउट हम लोग भी करेंगे क्योंकि हम तो मानते हैं ना बात इसलिए सिर्फ आधे घंटे के लिए करना है पंखा चालू रख सकते हो आप तो क्या बात है ये लाइट चालू है चलो वो भी हम बंद कर देंगे ने ब्लैकआउट કરી દીધું છે ઘરમાં હવે બહાર એકવાર નજર મારવા તો જઈએ गाइस पूरा अंधारा हो गया है हम पीछे के दरवाजे से अभी देखेंगे कि बाहर हुआ है क्योंकि उस पहली साइड तो થઈ ગયું છે હા गाइस जो મોસ્ટલી જગ્યામાં બ્લેકઆઉટ થઈ ગયું છે મોસ્ટલી લોકોએ લાઇટ બંધ કરી દીધી છે અમુક લોકોએ નથી કરી અમુકે કરી દીધી છે ओ चैम्पू रात के टाइम पे बाहर नहीं जा सकते चल अंधेरा चलो तो गाइस અત્યારે મમ્મી પપ્પા અમે 3 જણા આવ્યા છે ઠંડુ કરવા માટે અને ચોથો ચેમ્પુ પણ છે હાય ચેમ્પુ પપ્પા અને મમ્મી અમે લોકો શોર્ટ્સ પીવા આવ્યા છે શોર્ટ્સ પીવા આવ્યા ને કે પપ્પા બટ શું કહેવાય નોન આલ્કોહોલિક શોર્ટ આ મમ્મી ધીમે ધીમે નહીં પીવાય આના ફાસ્ટ પીવાનું હોય આ જો પપ્પાનું પતી ગયું આ તો તું સોડા જ પીશે એવું લાગે નહીં डाल दो पूरा
સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.